where the shadows play. The wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to. ગુડ મોર્નિંગ ને જય માતાજી. સવારમાં બધાને આજે મસ્તીની વાત કરું, તમને મોજ આવી જાય. સવારમાં નવઘણભાઈ એવું મસ્તીનું કામ કર્યું. કામ મમ્મી હે કામ કર્યું છે, એટલે સોલિડ કામ કર્યું છે. અને આ બેન હે શકુબેન ને પહેલા હું પાણી પાઈ દઉં, પછી તમને બતાવું. કામ એવું કર્યું છે, જો તમે આ ખૂણામાં કાબર જોવો છો ને, એવું ભાગી દીધા પકડ. મિત્રો તમે આ કાબર જોઈ શકો છો ને, આની સાંજ ભાંગેલી હતી. ગુણભાઈ એ આમાં ફેવિકિક મારીને આના માટે કઈ સારું કામ કર્યું. એ ભાગમાં તું એલી માન પકડાણી આપણે ખાલી બતાવી, હેરાન નથી કરતી તમને. હા બેટા જો આની ચાંચ તમે જોવો, દેખાય ગામાં ઉપર આની ચોટાડ્યું છે. તો આની સાંચ ભાંગી ગઈ હતી અને નવગણ કહે કે આને બિસાડીને ખાવામાં તકલીફ થાય છે, તો એની સાંસમાં પીન ચોટાડી દીધી છે. એટલે આના માટે નુકસાન થાય, ફાયદો થાય લગભગ તો ન વાંધો. કા મમ્મી એ શકુ બાવ હે આમ જો શકુ બાવ, એ શકુ આમ જો શકુ બાવ એને બેન ભાઈ મજા આવે છે. વરસાદ થઈ ગયો છે તે રમવાની. જો કેતો ટીતુ ક્યાં ના બેટા પુરાય નહીં. તો જો આને આવું સારું કામ કર્યું છે, આની સાંજ ચોટાડી દીધી છે. એટલે હવે આ ખાતું થઈ જશે. આ સવારમાં સારું કામ કર્યું છે અને ઓલ ડાયરો બધો મોજમાં છે. આ દિવ્યા કપડાં ધોવાની તૈયારી કરે છે. આ બેનભાઈને મજા આવે ને આપણી કાલની ઓટલી મસ્ત ચોટી ગઈ છે. અને એક વાત કહું, ના તારા હારા જીએબીમાં છે હું અંદર હતી પણ હું તમને ના દેવા આવી. એવું છે? ના ખાવું છે. તો આજની સબ્જી બનવાની છે દૂધીની, અને આને આપણે પાસે ખૂણામાં મૂકી દઈએ. આ કામ તમને કેવું લાગ્યું કોમેન્ટ કહેજો. અમારા ઘરની બાજુમાં એટલામાં ધંધારવાળો એટલો થઈ ગયો છે, એટલે ગલી આપણી ટૂંકમાં લાગે, ઘર પાસે ન લાગે. આપણે જઈએ છીએ રમેશ બાપાના ઘરે, પણ આ બધું જોઈને તો તમારું મન ખીલી ઉઠશે. જો હાલા એટલી જગ્યા છે જરાક જ. તો મિત્રો ફાઇનલી બપોરના 12 વાગી ગયા છે અને હવે કાંઈક જે આગાહી હતી એ પ્રમાણે ઝીણો ઝીણો વરસાદ દેખાય છે. તમે આમ જોઈ શકો છો, અંધારે છે કમ્પ્લીટ અને વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણું બકાલો એકદમ મસ્ત બની ગયું છે. જો આ વેલા બધા કમ્પ્લીટ ચોટી ગયા, એક નંબર. અને આમ નવલખીમાં વરસાદ સારો દેખાય. અહીંયા તો ફરફર્યું છે, તોય આ બે માણા સકુડીને અહીં લઈને બેઠા છે. ઘરમાં વહી જાવ ને ભાઈ વરસાદના. તો દિવ્યાબેન કપડાં ધોવા ગયા છે. વરે સારું થાય પણ આગાહી છે, વરસ હોય જોઈએ તમને ખબર છે. હા તો વરસ હોય જોઈએ. હા અમારા છોકરા હમણાં 2-3 દિવસ તાળામાં એવા ખોવાણા છે ને ભાઈ, તાળામાં જ ખુવાર થાય છે. અને રસોઈ બનાવવાનું કામ એ અંદર ચાલુ છે. અંદર ઝીણો ઝીણો સાટા છે. હા વરસાદ ચાલુ. પ્રતીક્ષા રોટલી બનાવે છે ગરમ. બની ગઈ રોટલી? ગેસ ધીમો ધીમો હાલે. આજ તો ઓર્ડર તો કરી દીધો છે, 9 આવે એટલી વાર છે. અને આજની સબ્જી છે ભાઈ, શેની સબ્જી છે? દૂધી. તો દૂધીની સબ્જી છે ભાઈ આજ. એટલે હજી બપોર પછી આપણે પાટણમાં જવું છે, વરસાદ ના હોય તો. વરસાદમાંથી આધાર રાખે છે ને. હવે આ બધા ભાગ્યા જો મેં કીધું હતું ને આવતા રહીએ. છોકરા સાબરા ઉપાડી ઘરમાં વયા જાવ ઝડપથી. દિવ્યાબેન હું તમે ઓહો
જોજે ઢોરા હે. દિવ્યાબેન ગયા હતા કપડાં ધોવા માટે આપણા જે ઘર પાસે ગયા હતા ને રમેશ બાપાના અહીંયા બાજુમાં એક અવાડો છે અહીંયા પણ એ કપડાં ધોવા તો ગઈ, કપડાં ધોવાઈ ગયા પણ વરસાદના હિસાબે બિચારી પલરી ગઈ. કા દિવ્યા હા પલરી ગઈ ને? નીકળી ગઈ. ગંધારવાળો કેવો હતો? ગંધારવાળા બારકમાં આવ્યો તો એ તો વાત જ જવા દેતો. પણ સારું કહેવાય લે તું કપડાં ધોએ ને બહુ ડાય મારી બેનો. બેન હનુમાન ચાલીસા સાંભળે છે. શકુ એ શકુ સમજો મોબાઈલમાં છોકરાને સારું દેખાડે. ભગતને ભૂખ લાગી છે અને હવે છેલ્લી રોટલી છે. છેલ્લી છે ને? વાહ, રોટલી બની ગઈ છે. ભૂખ લાગી છે ને તો ખાવાનું થાય, મોજ આવી જાય. સીધો પાછળની સાઈડ દેખાય દિવ્યાબેન બારોબાર કપડાં સૂકવે છે. હા બેન હા કયા કરશે ફાયદા કરશે બીજું શું થાય? 3-4 દિવસ તો હુકા જો વરસાદ આવો ના આવો રહ્યો તો મામા નીકળી ગયા વેલા ડુકરા રેહા તઈ ન્યા. ઉડી જાહે. મસ્ત વાતાવરણ ખુલી ગયું પાછું અને આવો ઝીણો ઝીણો વરસાદ આવે છે કહ વગરનો. વાત માનશો ગારો કરવો આવે કાનો ગારો થાય છે 100%. 100% ગારો અને મચ્છર થાય છે. મચ્છરીઓ વરસાદ આવે છે ને મચ્છર થઈને હવે આપણે ખાવા બેહવું છે અને મીંદડો જોવું હોય તો નકળ હલવાનો માટી એ માટી હલવાનો એ ગયો ઝારમાં હલવાનો પડશે દીકરો. જો પડ્યો ને તો પતરું હેઠું આવવાનું છે. જો નીકળી ગયો પાછો તો અહીંયા જોવે. તારો સીન આવી ગયો બેટા. હાલો ખાઈ લે હાલો. તો મિત્રો મળશું નવા વિડીયોમાં. આ શોર્ટ વ્લોગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો.